હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. શિયાળાની ઋતુ હોય તો આપણે રીંગણાનો ઓળો ટ્રાય કરતા હોઈએ છીએ. તો ચાલો આપણે પહેલાં રીંગણા શેકી લઈએ. સરસ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. પછી એને એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે ઉપરની જે કાળી છાલ હોય તે ઉતારી અને ડીટીયા કાઢી લઈશું અને આવી રીતના સરસ મેશ કરી લઈશું. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વધુમાં વધુ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો જેથી નવી નવી રેસિપીસ ફ્રેન્ડ્સને જાણવા મળે. ત્યારબાદ વટાણા, ડુંગળી, ટમેટા આ બધું તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું. તેલ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે સૌથી પહેલા જીરું એડ કરીશું. ત્યારબાદ હિંગ એડ કરીશું. ત્યારબાદ સમારેલી ડુંગળી આપણે આમાં એડ કરી દઈશું. હવે એકદમ મિક્સ કરી લઈશું. હવે ડુંગળીને આપણે ચડવા દઈશું. ત્યારબાદ વટાણા એડ કરશું અને થોડી વાર રહેવા દઈશું. ત્યારબાદ આપણે સમારેલા ટમેટા લઈશું. પહેલા આપણે લસણવાળી ચટણી એડ કરી દઈશું. આમાં લસણ ચટણી એડ થઈ ગઈ છે. હવે ટમેટા આપણે એડ કરશું. ટમેટા એડ થઈ ગયા છે. ત્યારબાદ સૌથી પહેલા આપણે હળદર પાવડર એડ કરીશું. ત્યારબાદ ચટણી પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે આપણે ઢાંકી દઈશું. મસાલા તૈયાર કરીને બધું તૈયાર કરી લીધું છે. હવે આપણે જોઈ લઈએ. એકદમ સરસ ચડવા આવ્યો છે. હજુ થોડી વાર ઢાંકવું હોય તો 5 થી 10 મિનિટ સુધી ઢાંકી દઈશું. ઓળો આપણે બધું નાખી દીધો છે. રીંગણાનો સરસ જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ સર્વ કરવા માટે તમે જોઈ શકો છો. આ ઓળો તમે ઘરે ટ્રાય કરજો. ગરમા ગરમ ઓળો અને રોટલો તમે ટેસ્ટ બહુ જ સરસ આવે છે. એક વખત ટ્રાય કરશો તો વારંવાર ટ્રાય કરશો. લોકો આંગળા ચાટતા રહી જાય તેવી રેસીપી છે. કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. રીંગણાનો ઓળો એકદમ તૈયાર છે. થેન્ક યુ.